टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રાઇમ 9માં વાત હવે અન્ય એક મુદ્દાની. ગત વર્ષે માર્ચ મહિનાનો સમય હતો. ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મીડિયા સામે આવ્યા. તે સમયે તેમણે રાજકારણમાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. પરંતુ આ વાતને 10 મહિના વીતી ગયા પછી ફરી એકવાર વિક્રમ ઠાકોર ચર્ચામાં છે. અને આ વખતે ચર્ચાનું કારણ તેમના રાજકારણમાં જોડાવા વિશેનું છે. શું તેઓ રાજકારણમાં જોડાવાના છે? અને જો જોડાવાના હોય તો કઈ પાર્ટીમાં જોડાવાના છે? આ બાબતને લઈ વિગતવાર વાત કરીશું. પરંતુ સૌથી પહેલા વિક્રમ ઠાકોરે તે સમયે રાજકારણમાં આવવા બાબતે શું કહ્યું હતું એ સાંભળીએ. વિક્રમભાઈ, સમાજ કહેશે તો વિક્રમભાઈની તૈયારી ખરી 2027માં? જો સમાજનું એમ એવું છે કે ભાઈ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ કોંગ્રેસમાં બી છે, ભાજપમાં બી છે, આમ આદમી પાર્ટીમાં બી છે. તો દરેક પક્ષમાં અમારો સમાજ છે. એટલે એમાં બી જેના કોઈ આવી રીતે મંતવ્ય આવશે તો એવા જ આવશે. કોઈ કોંગ્રેસમાં જવાનું કહે છે, કોઈ ભાજપમાં જવાનું કહે છે, કોઈ બીજી કોઈ પાર્ટીમાં જવાનું કહે છે. તો બધાના અલગ અલગ બધાના મંતવ્ય છે. તો એવું તો થવાનું જ છે કે ભાઈ એના કરતાં તો હું કદાચ મારા સમાજની સાથે કે મારા દરેક કલાકારો કે દરેક આગેવાનો હોય, નેતાઓ હોય, એમની સાથે મુલાકાત કરીને કદાચ આ વિશે હું ચર્ચા કરી શકું છું. પણ અત્યારે હાલ એ વિશે બી કશું વિચાર્યું નથી. પણ ભવિષ્યમાં જો જવાનું થાય તો જે તે ટાઈમે કયા પક્ષમાં જવાનું એ વખતે જેવું માહોલ હશે જેવું એ વખતે નક્કી કરીશું અમે. ગરમી શરૂ થઈ ચૂકી હતી અને ઉનાળાની ગરમીની સાથે સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ અકળાયા હતા. વિધાનસભામાં કલાકારોને બોલાવવા બાબતે તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરેક સમાજના કલાકારોને આમંત્રણ મળતું હતું, પણ ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં ન આવ્યા. આ વાતને લઈ વિક્રમ ઠાકોરની નારાજગી હતી અને આ નારાજગી તે સમયે દૂર થઈ. પરંતુ હવે આવી કોઈ વાત નથી. પણ વિક્રમ ઠાકોરે જાહેરાત કરી છે કે આજે નહીં તો કાલે તેઓ રાજકારણમાં જોડાશે. તેમણે આ નિવેદન અંબાજીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કર્યું. સાંભળો તેમણે અંબાજીથી શું કહ્યું. બધાએ હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું કોઈ સંમેલન હોય તો જ્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ મુજબ આપવું, ટિકિટ લેવાના. પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, બાપુની જોડે રહેતો છે મારા. ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા. ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરતા વિક્રમ ઠાકોર હવે રાજનીતિના રૂપેરી પડદે ચમકવા માટે જાણે તૈયાર છે. અને એટલે જ તેઓ સમાજની વચ્ચે જઈને સમાજના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. સમાજમાં તેમનું ઘણું માન સન્માન પણ છે. એટલે જો સ્ક્રિપ્ટમાં તેમનો રોલ કોઈ નેતાનો હોય તો સમાજનો સાથ મળી રહે તેવી પણ એક મનમાં આશા છે. જે રીતે ભોજપુરી સિનેમામાં નિરહુઆ એટલે કે દિનેશલાલ યાદવ અનેક વખત રાજનીતિના પડદે ચમકવાના પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ તેમને હજુ સુધી ધારી સફળતા મળી નથી. પરંતુ વિક્રમ ઠાકોરને કદાચ રાજનીતિની બોક્સ ઓફિસમાં સારું કલેક્શન કરી શકે તેવી આશા છે. પરંતુ તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. જો કે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં વિક્રમ ઠાકોરે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં હોવાની વાત જે તે સમયે કરી હતી. પરંતુ તે સમયે તેમણે એવી પણ વાત કરી હતી કે આ મુલાકાતો ફક્ત શુભેચ્છા મુલાકાતો છે. દિલ્હી જશે તો તેઓ અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પીએમ મોદીને પણ મળશે. એટલે કે તે સમયે તેમણે દરેક પક્ષને પોતે રાજકારણમાં આવશે તેવી જાણે હિન્ટ આપી હતી.
અને એટલે જ અરવિંદ કેજરીવાલે તો તેમને દિલ્હીનું આમંત્રણ પણ આપ્યું હતું અને એ વખતે શું કહ્યું હતું એ પણ સાંભળો. ઈશુદાન ગઢવી સાહેબ ઘણી વખતે અહીંયા ઓફિસે આવતા હોય ગાંધીનગર આવે ત્યારે, અને જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે મીડિયાના પણ ઘણા બધા મિત્રો અહીંયા હાજર હતા અને શુભેચ્છા મુલાકાત કરી હતી. એમણે બેઠા હતા અને ઘણી વાતો કરી અમે કે ભાઈ વિક્રમભાઈ તમે જે મુદ્દો ઉઠાવ્યો છે બહુ સાચો મુદ્દો છે અને આમાં તમને ન્યાય મળવો જોઈએ. બસ એ બધી ચર્ચા થઈ ને પછી કદાચ 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા તો કેજરીવાલ સાહેબને એમણે વાત કરી છે કે ભાઈ ગુજરાતમાં એક બહુ સારા સિંગર એક્ટર છે અને એમના ચાહકો પણ ઘણા બધા છે અને બહુ સારું દરેક કલાકારો માટે અને દરેક સમાજના લોકો માટે બહુ સારું કાર્ય કરી રહ્યા છે. તો કેજરીવાલ સાહેબને થયું કે ચાલો ભાઈ આવું સારું સામાજિક કાર્ય કરી રહ્યા છે ભાઈ, તો આપણે એકવાર વાત કરીએ. તો એમણે પછી મને વાત કરી અને કીધું કે જ્યારે બી તમે દિલ્હી આવો તો આવો, આપણે મળીએ અને વાતચીત કરીએ. વિક્રમભાઈ દિલ્હી જશે અરવિંદ કેજરીવાલના આમંત્રણને ધ્યાનમાં રાખી? હા, મારે તો જો દરેક પક્ષના નેતાઓ જો સારા સંબંધ છે અને કોઈ બી પક્ષના નેતા જ્યારે બોલાવે છે તો રાજકીય બાબતે નહીં પણ આવી રીતે શુભેચ્છા મુલાકાત માટે હું દરેક પક્ષના નેતાઓ જોડે જઉં છું. અને કેજરીવાલ સાહેબ બોલાવશે અને કદાચ મારે એ બાજુ દિલ્હી બાજુ જવાનું થશે તો એમને પણ મળીશ, રાહુલ ગાંધીને પણ મળીશ, મોદી સાહેબને પણ મળીશ, અમિત શાહને પણ મળીશ, સાહેબને આપણા સીએમ સાહેબને પણ મળીશ. દરેક પક્ષના નેતાઓને મળવામાં તો શું વાંધો, દરેક જોડે સારા સંબંધ છે તે એમાં પણ પછી રાજકારણ ના આવવું જોઈએ. હવે પણ જાણીએ કે સોશિયલ મીડિયા ઉપર વિક્રમનો વટ કેવો છે. જો તમે તેના આંકડા સાંભળશો અથવા તો જોશો તો ચોંકી જશો, કારણ કે સોશિયલ મીડિયા પરના દરેક પ્લેટફોર્મ પર વિક્રમે પોતાના ચાહકોમાં પણ વિક્રમ સર્જ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન એટલે કે 20 લાખથી વધારે ફોલોઅર્સ છે વિક્રમ ઠાકોરના. ફેસબુક પર 9.30 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે યુટ્યુબ પર 4.21 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ સોશિયલ મીડિયાની તેમની તાકાત છે અને વિક્રમ જ્યાં જાય ત્યાં તેમને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. એવું કહેવાય કે ફિલ્મ જગતની અંદર વિક્રમ ઠાકોર એકમાત્ર એવા કલાકાર છે જેમની ફિલ્મોમાં હીરોનું નામ પણ વિક્રમ જ હોય છે. હવે જો વિક્રમ રાજનીતિમાં આવે તો તેની અસર પણ ચોક્કસ જોવા મળે, કારણ કે ગુજરાતમાં ઠાકોર સમાજનો બહોળો વર્ગ છે. તેમાં ઠાકોર સમાજના પ્રભુત્વવાળી બેઠકો ઉપર પણ એક નજર કરીએ. ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી ગુજરાતની કુલ વસ્તીના 8થી 10% જેટલી છે. અમે તમને 10,000થી લઈને 68,000 મતદારો ધરાવતી બેઠકોની વાત કરીએ. આ બેઠકોમાં વાવ, થરાદ, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. બનાસકાંઠા અને વાવ થરાદના કુલ 3.43 લાખ ઠાકોર મતદારો છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુર બેઠકનો તેની અંદર સમાવેશ થાય છે. મહેસાણામાં અંદાજે 4 લાખ ઠાકોર મતદારો છે. તો બીજી તરફ પાટણ જિલ્લામાં 5 લાખ જેટલા ઠાકોર મતદારો છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો દહેગામ, માણસા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ એ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં સાણંદ, ધોળકા, દસક્રોઈ અને વિરમગામ બેઠક પર ઠાકોર સમાજની વસ્તી સૌથી વધારે છે. હવે જો વિક્રમ ઠાકોરને કોઈ પક્ષ ટિકિટ આપે તો આ બેઠકોમાંથી કોઈ એક બેઠક તેમને મળી શકે છે, પરંતુ તેઓ કઈ પાર્ટીમાં જોડાવાના છે અને આગળનો તેમનો પ્લાન શું છે તેને લઈ કોઈ જ ફોડ તેમણે પાડ્યો નથી. પરંતુ વિક્રમ ઠાકોરનું બેકગ્રાઉન્ડ શું છે એ પણ જાણવું જરૂરી છે. જો વિક્રમ ઠાકોરની વાત કરીએ તો તેઓ ગાંધીનગર નજીક આવેલા ફતેપુરા ગામના વતની છે. તેઓ 10 વર્ષની ઉંમરથી પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ પર વાંસળી વગાડતા જ હતા. વિક્રમના પિતા મેલાજી ઠાકોર સંતવાણી અને ભજનના ગાયક હતા. 10 વર્ષ પિતા સાથે ગાયા બાદ 20 વર્ષની ઉંમરથી એકલા કાર્યક્રમો આપવાની તેમણે શરૂઆત કરી. ગાયક કલાકાર તરીકે તેમને ખૂબ લોકચાહના મળતા તેમણે ફિલ્મી પડદે પદાર્પણ કર્યું. વર્ષ 2006માં પ્રથમ ફિલ્મ એકવાર પીયુને મળવા આવજેથી ફિલ્મી કારકિર્દીની તેમણે શરૂઆત કરી. પહેલી ફિલ્મ
સફળ થયા બાદ તેમણે સતત 8 હિટ ફિલ્મ્સ આપી. વિક્રમ ઠાકોરની 5થી વધુ ફિલ્મોએ 3 કરોડથી વધુની કમાણી કરી છે. તેવામાં હવે વિક્રમ ઠાકોર રાજનીતિમાં ક્યારે પદાર્પણ કરશે, કઈ પાર્ટીના બેનર હેઠળ તેમનું રાજનીતિક પોસ્ટર આવશે અને કઈ ભૂમિ પર તેમની રાજકીય ફિલ્મ ભજવાશે તેને લઈ હજુ પણ પ્રશ્નાર્થ છે. જો કે રાજકીય જાણકારો માને છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોરોનું એકતરફી મતદાન ગાંધીનગરની ગાદી પર બેસવા માંગતા રાજકીય પક્ષોનું ગણિત ઉથલપાથલ કરી શકે છે. ઉત્તર ગુજરાતના 4 જિલ્લાની 22 બેઠકો પર ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી અંદાજિત 17થી 18 લાખ જેટલી છે, જેમાંથી 10 લાખ જેટલા મતદારો પણ છે. તેવામાં વિક્રમ ઠાકોરના નિર્ણય પર સૌ કોઈની મીટ મંડરાયેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.